ફાઇનલી અમારા દક્ષુભાઈની દાળ તૂટી ગઈ. તોડી નાખી, તૂટી નથી ગઈ, તોડી નાખી. હે ને દક્ષ? બેટા હવે તું પડ્યો છું ને તો બધે જ દુખશે મારા દીકરા. રડવાથી કોઈ મતલબ નથી કે. પેન કિલર આપી દઉં? પેન કિલર અમારા દક્ષુભાઈ પડી ગયા. હું ગઈ હતી શાકભાજી લેવા. દક્ષુ જોરથી પડી ગયો તો જેનું બોલાવા ગયો મને, અને એ છે ને ઘરેથી લાલજી લઈને આવ્યો દક્ષને મટાડી દે ને એટલે. અલા તું હું કે તો તું શું કે કન્નુન લઈને આવ્યો, કન્નુન લઈને આવ્યો. અરે અમને એમ કે તું કન્નુન લઈને આવ્યો દક્ષુને રમાડવા માટે, મટાડવા માટે. આપણું જ છે. લઈ લે. અરે કઈ નહીં, એક હાથે પકડ. ચાલ જાય ઉપર ભણવાનું છે. ચલો ના ચલો. જો ભાઈ પડી ગયો, જોરદાર વાગ્યું ભાઈ ને. નવમો દબાય, હારું ઉભો દબાય. ગાઈસ અમારા દક્ષુભાઈ જોરદાર પડી ગયા નીચે. આ હાથ ઊંચો જ નહીં થતો. બતાય તો દક્ષ, પાછળ ફરતો. ટી શર્ટ બતાય તો. જો ખતરનાક પડી ગયો. ટી શર્ટ બીશર્ટ બધું ગંદુ થઈ ગયું ને આ હાથમાં આઈ થિંક સૂજન આવી ગઈ છે. પણ એવું કેવું બેટા તમે રમો છો? હે રમવામાં ધ્યાન આપો મારા દીકરા. બહુ દુખે છે? બહુ દવાખાને જવું છે? પ્લાસ્ટર કરાવવું છે? એક્સરે પડાવવો છે? સોનોગ્રાફી કરાવી છે? પણ હું ક્યાં ના પાડું છું તને કે નહીં દુખતું હોય? દુખતું જ હશે. ખોલું. અને અમારા સાહેબ 3 દિવસથી 4 વ્હીલનું કવર અહીંયા રાખ્યું છે પણ લઈ નથી જતા. હું કહું છું નહીં ઊભું રહ્યો હતું. સારું ચાલ ખોલી દઉં ફટાફટ. અને પેલા કપડાં ચેન્જ કર. હા સેટ મને તને એક્ઝેક્ટ ક્યાં દુખે મને બતાય બેટા. એક્ઝેક્ટ દુખે તો મને ખ્યાલ આવે ત્યાં. ઓહો બતાય છોલાઈ ગયું છે એટલે બતાય. ઓહો છોલાઈ ગયું પણ એટલું બધું બી નહીં છોલાયું. મને બતાય. ઉભો રહે. કઈથી ફૂલી ગયો છે? ઉભો રહે. એક મિનિટ. પેલો હાથ બતાય તો. આમ કરતો. આ હાથ. અલા હા ફૂલી ગયો છે આખો હાથ તારો. જો હા ગાઈસ જો લાગે છે ને આ હાથ ફૂલેલો, અહીંયાથી ફૂલેલો લાગે છે. આ હાથ પતલો છે. અરે રે જવું પડશે દવાખાને. હા દુખે પણ ફૂલી ગયો છે હાથ. પપ્પાને વિડીયો કોલ કરો. પપ્પાને વિડીયો કોલ બતાવું. હે હા તો ગાઈસ મને તો બહુ સૂજન લાગે છે હાથ ઉપર. આઈ થિંક દવાખાને લઈ જવું પડશે મારે એને. એ ભગવાન તો કાલે પેલો પડી ગયો, આજે તું પડી ગયો. દક્ષ શું આખો દિવસ એવું કેવું રમો છો કે તમે પડી જાઓ છો? ધ્યાન નથી રાખતા પોતાનું. ગાઈસ ભાઈને હવે થોડું સારું લાગ્યું. એટલીસ્ટ રડવાનું બંધ કર્યું એણે. પણ હાથ તો ભાઈને બહુ જ દુખે છે. એક ખાલી 15 મિનિટ હું શાકભાજી લેવા ગઈ. એ લોકોને મળીને ગઈ. એટલી વારમાં તો ભાઈ કાંડ કરીને બેઠા. બોલો હવે આખો હાથ સુજાઈ ગયો છે. હવે અત્યારે ડૉક્ટર બી જતા રહ્યા હોય BAPSમાં, જે હાડકાના ડૉક્ટર હોય ને તે. તો મેં એને પેઇન કિલર અત્યારે આપી છે, આઇબ્યુજેસિક. થોડી વારમાં એને સારું લાગશે. જો નહીં સારું થાય તો પછી કાલ સવારે એને હોસ્પિટલ લઈ જઈશ, એક્સરે પડાવીશ. જેમ જેનિસને પગમાં વાગ્યું હતું, ફ્રેક્ચર આવ્યું, એવી રીતે મને 100% એવું લાગે છે. પછી મચકોડ હોય, છોલાઈ ગયું છે, અહીંયા થોડું બ્લડ બી નીકળે છે. તો જોઈએ હવે સવાર સુધી સારું થાય તો. એક 10 મિનિટમાં તો છોકરા શું કરી મૂકે છે યાર સાચું. પાછું અહીંયા માથામાં બી દુખે છે. માથામાં બી ભાઈને વાગ્યું. બોલો શું કરવું મારે યાર. મારા જેનિશભાઈ તો મને એવું લાગ્યું કે દક્ષુ બહુ રડતો હતો ને તો મને એમ લાગ્યું કે લડ્ડુ ગોપાલને લેવા આવ્યો યાર. એટલે હું નીચે ખુશ થઈ ગઈ. મેં કીધું આ દક્ષ બહુ રડે છે એટલે દક્ષ માટે લડ્ડુ ગોપાલને નીચે લઈને આવ્યો. પણ એના હાથમાં છે ને બોટલ હતી, તો પાણીની બોટલ હતી એટલે. નહીં તો એ તો ગાંડો છે, કંઈક બી થાય એટલે અમારા લડ્ડુ ગોપાલને પકડી લે ભાઈ. અત્યારે નીચે રમે છે, એનો હોમવર્ક કરવાનું છે. આને બી ફૂલ હોમવર્ક છે. પણ હવે જોઈએ, હવે પાછા રાઈટ હાથમાં જ વાગ્યું છે. રાઈટ હાથથી જ લખવાનું. કેવી રીતે મેળ આવશે? હવે કાલે સ્કૂલે નહીં મોકલું, બીજું તો શું. કંઈ નહીં, ચાલો તો અત્યારે ડિનરમાં પનીરનું શાક ને ભાખરી બનાવવાની છે. હા તો એવું હોય. થોડી વાર એ તો છે ને 1-2 કલાક દુખશે બેટા. હમણાં પેઇન કિલર તું લઈશ ને એટલે તને મટી જશે બેટા. તું આટલો બધો રડે ને પછી મને બીક લાગે યાર. જવું છે? સારું થઈ જશે ને? સારું કંઈ નહીં, કાલે સ્કૂલે ના જતો બસ. નહીં એટલે નહીં જ જતો. મેં એકવાર ના પાડી એટલે નહીં જ જવાનું. હવે નહીં જવાનું બસ. પછી હું વિચાર બી નહીં બદલું કે ભાઈ જજે, નહીં જ જવું સ્કૂલે. ચાલ કાલનો દિવસ સ્કૂલ ટ્યુશન રજા. ઓકે હા આપણે કાલ અમરોલી જતા રહીશું એવું હોય તો.
ગાઈસ અમારા જીનીશભાઈ એમ કે છે કે નીચેથી બધું મારે જ લાવવાનું, તો કોણ લાવે? ભાઈ તો પડી ગયો, તો આ સૂતો તો તારે જ લાવવું પડે ને. હે બોલ, તું શું કરતો તો? ભાઈ પડી ગયો તો ધ્યાન ના અપાય ભાઈ પર? 2 બેટ તો લઈ જવાય ને. પણ કેવી રીતે લાવે? રડતો રડતો આવ્યો, એનાથી ઉચકાયો હતો, મારી પાસે સામાન હતો. તો શું થઈ ગયું? તું લાયો તો? હે તું સામાન લાયો તો શું થઈ ગયું મને એમ કે? બોલ, શું ઈશારા કરે છે? બંને પાણી પીવો છો એમ? લે બસ, તારો હાથ તારા તને વાગ્યો. મને કઈ દિવસ અહીંયા વાગેલું. હા આપણે ગયેલા ત્યારે પરમ દિવસ થઈ ગયો. હા હજી દુખતું નહીં, હજી દુખે છે. હા, એટલે એનો ઈરાદો તારે સ્કૂલ લઈ જવું એમ? કેટલા સ્માર્ટ છોકરા છે ગાઈસ, કેટલા સ્માર્ટ છોકરા છે. આને તો જો હાથમાં સૂજન આવી ગઈ છે, જો એના હાથમાં સૂજન આવી ગઈ છે અને તકિયા પર હાથ મૂક્યો છે, એનાથી હાથ ઊંચો નથી થતો. તું તો સરસ મજાનો રખડે છે, ક્રિકેટ રમે છે, ખાય છે, પીવે છે, મસ્તી કરે છે. હે જીબડો નહીં કાઢ, જીબડો નહીં કાઢ. એવું નાટક બાજ. જો 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 કોમ્પ્યુટર જોવા બેસી ગયો. હવે તારું હોમવર્ક કરવાનું છે, કરને બેટા. બેટા હવે તું પડ્યો છું ને તો બધે જ દુખશે મારા દીકરા. રડવાથી કોઈ મતલબ નથી કે. પેન કિલર આપી દઉં? પેન કિલર દુખે છે દક્ષુ ને તો તે ધ્યાન ન આપ્યું ભાઈ ઉપર. રાધુ હા તો પણ એ તો બેટા રમતા રમતા વાગે કરે, પણ ધ્યાન રાખવાનું. એટલું બધું દોડવાનું ને એવું બધું શું કરવાનું? હા હા શું કરીએ? અને તો પાછો મોટો જાડો પાડો એટલે વધારે એનો ધક્કો તને લાગ્યો ને. ધ્યાન રાખીને રમવાનું. એક 10 મિનિટ હું ગઈ શાક લેવા, એમાં રાધુની બીજી. હે સારું, કઈ નહીં, ચાલો હવે જે થયું તે થયું. હવે વાગ્યા પછી તો કંઈ કરી ન શકાય. એને હાથમાં વાગ્યું ને એટલે મેં એને ફોન આપ્યો. બેટા થોડી વાર ચૂપ થાય ને રડવાનું એટલે. દા જોઈએ છે ગુડ બોય. સોરી, ફોન આપવાનું કહું છું તો અમારા ગુડ બોય ના પાડે છે, મમ્મા નથી જોઈતો. કેટલા ડાયરે દિક્કત થઈ ગઈ મમ્માનો. ચાલો ગાઈસ હવે રસોઈ બનાવીએ. The next day. મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ ગઈકાલે અમારા દક્ષુભાઈને પગમાં વાગ્યું હતું, તો ભાઈ આજે રજા પાડી છે અને ભાઈ આરામ ફરમાઈ રહ્યા છે મોબાઈલ જોઈને. તો અત્યારે ભાઈને આલુપુરી ખાવી છે, તો હું એ ભાઈ માટે હવે આલુપુરી લેવા જાઉં છું. અમારા જેનીશભાઈ રડતા રડતા સ્કૂલે ગયા છે કે ભાઈ કેમ નથી ગયો, મને મોકલો છો એમ. મને તો કેટલું બધું વાગ્યું છે, મને તાવ આવ્યો તો બી મને સ્કૂલે મોકલ્યો હતો. ભાઈ આર્ગ્યુમેન્ટ કરીને ગયા છે, બોલો. પણ દક્ષુભાઈને રાઈટ હાથમાં જ વાગ્યું છે. જો એને હું સ્કૂલે મોકલું તો પછી સ્કૂલે જઈને લખાય નહીં, ભાઈથી તો મતલબ નહીં. ભાઈ આ પડ્યા. ભાઈ મજામાં? હે ભાઈને બહુ ભૂખ લાગી છે, આલુપુરીની ભૂખ લાગી છે ભાઈને. તો ગાઈસ દક્ષુભાઈ માટે મસ્ત મજાની આલુપુરી લઈ આવી છું. ભાઈને આજે રજા છે એટલે. અને હું ને દક્ષુ બંને આલુપુરી ખાઈએ છીએ ભાઈ. પછી નાઈ ધોઈને ભણવા બેસો, ઓકે? હા ને, સારું, ચાલો ભણો. આલુપુરી ખાઈ લઈએ ગાઈસ. બેટા તું? હા એવું બોલું કે ભાઈ અત્યારે સાયકલ લઈ આવું નર્સરીમાં. નર્સરીમાં? હા, શું કરવા? હા, અને એમાંથી 2 લીમડાના મતલબ પ્લાન્ટ લઈ આવું. પછી લીમડાના પ્લાન્ટ? પછી અહીંયા પેલું આપણે એસએફસી આવું. હા હા, ત્યાં ઊભી રહું. મેં દરરોજ સાંજે મેં જઈ જઈએ સાયકલથી પાણી નાખી દઈશું. એમ? પ્લાન્ટ લીમડાનો કેટલાનો આવે? 50-60 રૂપિયા ખર્ચવાના 2, બરાબર? 100 રૂપિયા ખર્ચવાના. અત્યારે 100 રૂપિયાની આલુપુરી લઈ આવે, 100 રૂપિયાનો પ્લાન્ટ લાવવાનો. હાંજ પડે એટલે 100 રૂપિયાનો બોલ લાવવાનો. એમ? એટલે દિવસના અમારે 200, 250, 150 રૂપિયા તમારી પાછળ જ ખર્ચવાના. હે બોલ કઈ કીધું? અરે હાંજ પડે એટલે કંઈક નવી ડિમાન્ડ હશે. સવારે આલુપુરીની હતી, અત્યારે પ્લાન્ટની છે. રાત પડે સાંજ પડે એટલે એમ થશે કે મમ્મી બોલ લઈ આપો ને, મમ્મી પાણીની બોટલ લઈ આપો ને. નવી નવી ડિમાન્ડ તમારી આવ્યા જ કરશે ઘરે રહીને બેટા. એના કરતાં આપણે જે પપ્પાના આજે ક્લાસમાં શેનું છે, સાયન્સનું પેપર છે ને? હા, તો પછી સાયન્સની તૈયારી કરવા બેસી જાઓ. અલા નહીં માંગા બોલ બા. તારો કઈ ભરોસો નહીં તમારા બંને ભાઈનો. પણ પપ્પા તને કહીને ગયા છે કે આપણે સાયન્સનું કરવાનું છે. ત્યાં મને 11 વાગ્યાનો ટાઈમ આપ્યો તો 11:10 થઈ ગઈ
તે કીધું હતું કે મમ્મી હું 11 વાગે નાઈને બેસી જઈશ તો છેક 2:30 વાગ્યા સુધી હું બેસીશ, બરાબર. અત્યારે 11:15 થયા. હવે તું 11:15 નવો પ્લાન્ટનું પ્લાનિંગ કરે છે બેટા? સારું. હે નથી, આપણે કરું. જાઓ નાઈને ભણવા બેસી જાઓ. ચાલો, ગુડ બોય. ચાલો ઊભા થાવ, નાવા જાઓ. તો આ પપ્પાએ 2 ઓછીકા મૂકી છે ને એટલે. તો તું 2 ઓશિકા પર સુઈ ગયો તો એક લઈ લેવાય બેટા. રાત્રે મોડા ઊંઘ ઉડે તો ત્યારે એક લઈને સાઈડમાં નાખી દેવાય. ઉઠો સવારે જાણે ખબર પડી. એટલે રાત્રે તારી ઊંઘ જ નથી ઉડી? ઓ તો ગાઈસ, અમારા દક્ષુભાઈ છે ને સરસ મજાના વાંચવા બેસી ગયા છે. અને આજે વોશિંગ મશીન બગડ્યું છે મારું, તો દક્ષુ 2 દિવસના કપડાં ધોવાના છે. વોશિંગ મશીનવાળાએ મને એમ કીધું હતું કે હું આજે આવી જઈશ બેન, પણ આજે બી નહીં આવ્યો. છોડો, ચાલો. અને હવે ભીંડા સમારું છું. મસ્ત ભીંડાનું શાક બનાવવાનું છે. 3 દિવસથી વોશિંગ મશીનવાળો મને કહે છે આજે આવું, હમણાં આવું, બપોર આવું, સાંજે આવું, રાતે આવું, સવાર આવું, એમ કરીને માથું પકાવી દે છે. મેં 3 દિવસના કપડાં પડ્યા છે. હવે અત્યારે હું નાહી નથી. મને ખબર હતી કે વોશિંગ મશીનવાળો આવવાનો જ નથી આજે, તોય મેં છેલ્લે 12 વાગ્યા સુધી વેઇટ કર્યો. અત્યારે 12 વાગ્યા. હવે ભીંડાનું શાક વઘારીને હું કપડાં ધોવા બેસું. 3 દિવસના આખી ગેલેરી ભરીને કપડાં છે. મારી લાઈફમાં પહેલી વાર હું કપડાં ધોઈશ. બાકી મેં આજ સુધી ક્યારેય કપડાં ધોયા જ નથી. મારી મમ્મીના ઘરે હતી તો નથી ધોયા. મોટી થઈ, ભણી અને ફ્રી થઈ તો મારા ભાભી આવી ગયા એટલે વોશિંગ મશીન આવી ગયું. પછી મેરેજ થયા. મેરેજમાં મારી મમ્મીએ દહેજમાં મને વોશિંગ મશીન આપ્યું છે. એટલે આ વોશિંગ મશીનમાં મમ્મીએ મારા મેરેજ થયા ને તારનું વોશિંગ મશીન છે. એક્ટિવા વોશિંગ મશીન બધુંમાં મમ્મીએ જ મને આપ્યું છે. તો આટલા ટાઈમ પછી 12 વર્ષ પછી ફર્સ્ટ ટાઈમ મારું મશીન બગડ્યું. ફર્સ્ટ ટાઈમ, ક્યારે બગડ્યું જ નથી. તો કંઈ નહીં, હવે તો સર્વિસ માંગે ને. 12 વર્ષ થયા એમ. પ્રતિક કે છે નવા ઘરે નવું મશીન લઈ લઈશું, પણ હું ના પાડું છું કેમ કે આ જૂનું મશીન એકવાર બી નથી બગડ્યું ને. એટલું મસ્ત પેનાસોનિકનું છે ને, તો એકવાર રિપેર કરાવી દઈએ પછી બીજા 10 વર્ષ હજી નીકળી જશે. તો કંઈ નહીં, પહેલાં ભીંડાનું શાક બનાવીને હવે હું પહેલાં કપડાં ધોઉં. કપડાં ધોવાનો બહુ મોટો ટાસ્ક છે. ગાઈસ, વોશિંગ મશીન બહાર કાઢી લીધું છે. ગાઈસ, અમારા દક્ષુભાઈ નાહી ધોઈને રેડી થઈ ગયા છે અને રોજ આ એક જ ટી-શર્ટ પહેરે છે. મારે શું કરવું દક્ષ તારું? બતાય કઈ લોહી નીકળે છે અને ભાઈને લોહી નીકળે છે, દાંત હલે છે. તો બતાય. હે જો આખી દાળ હલી ગઈ દક્ષુ. બતાય આખી દાળ બહાર આવી ગઈ. હાય હવે તું કઈ ખાતો નહીં ને તો ખાવામાં ભેગી અંદર જતી રહેશે પેટમાં. હા બતાય તો, હલાય તો. ક્યારનો લોહી કાઢે છે ગાઈસ, ક્યારનો લોહી કાઢે છે. બોલો, રહેવા દે બેટા, પછી ઇન્ફેક્શન થઈ જશે. અને એકની એક ટી શર્ટ પહેરે છે ગાઈસ. કઈ થાકી ગઈ. છેલ્લા 4 દિવસથી 4 વિડીયો બનાવું છું, 4 વિડીયોમાં એક જ ટી શર્ટ આવે છે. એની પાસે આ 2 ટી શર્ટ છે આવી, તો વારાફરતી પહેર્યા જ કરે છે. અને જો નાટક તો જો. બસ લા, કેટલું થૂકીશ તું? ગાઈસ, અમારા દક્ષુભાઈએ ફાઇનલી જીબડી નાખીને દાળ તોડી નાખી. બતાય કઈ છે? હે જોઈ લો. એ ભગવાન, લોહીએ કાઢ્યું તે તો બતાય. પડી જશે. આ રે લાય મૂક અહીંયા. ફાઇનલી અમારા દક્ષુભાઈની દાળ તૂટી ગઈ. તોડી નાખી, તૂટી નથી ગઈ, તોડી નાખી. હે ને દક્ષ? રહેવા દે હવે બહુ થૂક ના કર. ચાલ જમી લે. સરસ દાળ ભાત છે. ચાલ ભાઈ, કમ્પ્લેટ. હવે જમવાનું કાઢું. ગાઈસ, માંડ કરીને ખેંચીને દાળ તોડી નાખી આ છોકરાએ. બોલો, બ્લડ કાઢીને. સારું લાગ્યું? હવે દક્ષુ કપડાં ધોવા લાગ ને, બહુ કપડાં ધોવાના છે. ગાઈસ, મશીન બગડ્યું છે તો રિપેર વાળા ભાઈ આવ્યા હતા. અંદરનો કંઈક સામાન લેવા ગયા છે. કે છે હું કાલે આવીને નાખી જઈશ. તો મશીન અત્યારે મેં બહાર મૂકી દીધું છે. અને તમે જુઓ, 2 દિવસના કપડાં મેં પલાળ્યા છે. 2 દિવસના. તો કઈ નહીં ગાઈસ, મસ્ત કપડાં ધોઈને સૂકવી દીધા છે. અને દક્ષ જેનીસ પણ ટ્યુશનથી આવી ગયા છે. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું. ફરી મળીએ કાલ નવા બ્લોગમાં. એક બ્લોગ પૂરો કરીને બીજો બ્લોગ ચાલુ કરીશ, કેમ કે હમણાંનું શિડ્યુલ જ બદલાઈ ગયું છે. એક બ્લોગમાં 2 દિવસના વિડીયો આવે છે. બોલો, શિડ્યુલ જ બદલાઈ ગયું છે. અને મારી તબિયત બી નથી સારી. મારો અવાજ બી બેસી ગયો છે. ફૂલ શરદી થઈ ગઈ છે.
વોશિંગ મશીન બગડ્યું છે, કામવાળા બેન આવે, અમુક વાસણવાળા આવે તો કચરા પોતાવાળા ના આવે ને કચરા પોતાવાળા આવે તો વાસણવાળા બેન ના આવે. એવી રીતે હેરાન થઈ જાઉં છું ગાઈસ. તો એટલા માટે એક બ્લોગમાં 2 દિવસના વિડીયો આવે છે. કંઈ નહીં, પણ આપણે 1-2 દિવસ પછી સારું થશે ને પછી કન્ટિન્યુ મસ્ત એકદમ મસ્ત બ્લોગ બનાવીશું. તો કંઈ નહીં, ચાલો આવજો, બાય બાય, રાધે રાધે.